સંસ્કારી પાર્ટીના હારેલા ઉમેદવારોની ગુંડાગર્દી અંગે નિહાળો વિશેષ અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે વાત કરીશું વિશેષ એક અહેવાલ પર જે રાજકારણ ઉપર આધારિત છે। હમણાં જ થોડા દિવસો અગાઉ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા એની ઉપરથી ક્યાંક હાર તો ક્યાંક જીતના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને સત્તામાં રહેલી જે ભારતીય જનતા પાર્ટી છે તેના ઉમેદવારોની પણ કેટલીક જગ્યા પર હાર થઈ છે અને ચૂંટણીના પરિણામો પહેલા જે પ્રચારનો દોર શરૂ થયો હતો તેને લઈને પણ કેટલાક ભાજપના જે ઉમેદવારો હતા તેઓના વિવાદિત વિડીયો પણ સામે આવ્યા છે। સૌપ્રથમ પહેલી વાત કરીશું આજે લોકતંત્રની અંદર જે ચૂંટણીઓ થતી હોય છે તેની અંદર હાર જીત થવી એક સામાન્ય બાબત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારોને જનતાએ જાકારો આપીને હાર આપી હતી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની હાર પચાવી ન શક્યા અને તેનો ગુસ્સો કેવી કેવી જગ્યા પર કાઢ્યો છે તેના વિશેષ જે દ્રશ્યો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને તેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો। સૌપ્રથમ પહેલી વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર જેમનું નામ છે રણવીરસિંહ જાડેજા અને પંકજ તડવી, આ બંને ઉમેદવારો પોતાના વિસ્તારની અંદર એટલે વોર્ડ નંબર 3 માં પ્રચાર માટે નીકળ્યા હતા। ત્યાં આગળ ફતેગંજ વિસ્તારની અંદર એક જગ્યા ઉપર તેઓના સમર્થકો દ્વારા એક નહીં પણ અનેક લોકોની હાથમાં ખુલ્લી તલવારો જોવા મળી હતી અને ખુલ્લી તલવારો લઈને જાહેરમાં તેનું નગ્ન પ્રદર્શન કરવું એનો મતલબ એ થાય છે કે લોકોની અંદર ડરાવવાનું ષડયંત્ર કરવું। આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અને જે મીડિયા જગત છે તેની અંદર પણ છવાયો રહ્યો છે। તેમ છતાં પણ આ બંને ઉમેદવારોને જે તલવારો લઈને જે સમર્થકો હતા ભાજપના ઉમેદવારના તેની ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ જો સામાન્ય નાગરિક એક તલવાર લઈને ખાલી સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવે તો તેની ઉપર તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે છે, પરંતુ અહીંયા એક નહીં પણ અનેકો તલવારો લઈને યુવકો જે ભાજપના ઉમેદવાર છે વોર્ડ નંબર 3 ના તેઓનું સ્વાગત કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે પોલીસનો કાયદો અલગ હોય છે અને સામાન્ય જનતા માટે અલગ હોય છે તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। વાત કરીએ હવે ચૂંટણીના પરિણામ પછીની, એની અંદર 3 ઘટનાઓ આપણી પાસે એવી છે કે જે તમારે લોકોને પણ વિચાર કરવા મજબૂર કરી દેશે। એની અંદર પહેલી જે ઘટના છે આપણે નિહાળી લીધી, પહેલી જે ઘટના હતી ગુંડાગીરીનો સૌથી મોટો નમૂનો જો જોવા મળ્યો હોય તો વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર દરમિયાન બતાવ્યો છે। બીજો મુદ્દો જે છે એ છોટા ઉદેપુરના આ ઘટનાની અંદર જે ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદ ઝાલોદ તાલુકાના કદવાલ ગામે જે ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયા હતા તેઓની હાર થઈ હતી અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશભાઈ નિસરતાની જે જનતાએ મતદાન કરીને વિજય અપાવ્યો હતો। જે સુમિત્રાબેન છે તેઓ અને તેઓના સમર્થકો હાર પોતાની પચાવી ન શક્યા તેને લઈને આજે કદવાલ ગામનું એક વિસ્તાર છે ખેડા વિસ્તારની અંદર જે 12 જેટલી સોલાર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી તેને તેના સમર્થકો દ્વારા કાયદેસરની ઉખાડી કાઢવામાં આવી, ઉખેડીને તેને ટેમ્પોમાં ભરીને કોઈ જગ્યા પર લઈ જવામાં આવી। મતલબ તમે જીતો તો જનતા તમારા માટે સારી અને હારો એટલે તમે ખુદ જાતે ગુંડાગર્દી પર ઉતરી આવો છો। જે વિકાસના જે કામો થયા છે તેને તમે નુકસાન પહોંચાડો છો ને જે વિકાસના કામો થયા છે તમારા ખિસ્સાના પૈસાથી નથી થયા, એ જનતાના ટેક્સના પૈસા છે અને એ કોઈ એક વ્યક્તિની પ્રોપર્ટી નથી, એ સરકારી પ્રોપર્ટી છે અને સરકારી પ્રોપર્ટીને આ રીતે નુકસાન કરવું અને ઉખાડીને લઈ જવા થાંભલા, ત્યાર પછી પણ તેઓ ભાજપના ઉમેદવાર હોવાથી
તે ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. વાત કરીશું હવે જે બીજી ઘટના છે એ છોટાઉદેપુરના ધમોડી ગામની છે. છોટાઉદેપુરના ધમોડી ગામમાં ભાજપના જે ઉમેદવાર હતા અશોક રાઠવા તેઓ હારી ગયા હતા અને સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાની જીત થઈ હતી. આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા અશોકભાઈ રાઠવા તેઓ હારી જતા એટલા ગુસ્સે ભરાયા કે સમર્થકો સાથે જીસીબી લઈને ગામમાં નીકળ્યા અને જે તાજેતરમાં નવા જે આરસીસી ના રોડ બન્યા હતા તેને ઉખેડીને તોડી પાડવામાં આવ્યા. જે આરસીસી રોડ બન્યો હતો એ તો જનતાના પૈસે બન્યો હતો. અશોકભાઈ રાઠવાએ પોતાના ખિસ્સાના કે પોતાનું ખેતર વેચીને રોડ તો બનાવ્યો નથી. તેમ છતાં પર પોતાની હાર ના પચાવી પાડ્યા અને ગામના જે રસ્તાઓ છે આરસીસી ના નવા બનેલા તેને તોડી પાડ્યા અને જે ગામની અંદર જે ચોરો હોય છે એની ઉપર બેસવા માટે એક ઓટલો બનાવવામાં આવ્યો હતો એ પણ તોડી પાડ્યો. કેટલાક મકાનોની બહાર જે ઓટલા હતા તે પણ તોડી પાડ્યા. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. તેમ છતાં પણ આ અશોક રાઠવા નામના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી વસ્તુ કે અહીંયા જે રોડ બને છે, જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે છે એ સરકારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે અને જે સરકારની ગ્રાન્ટ હોય એ કોઈના બાપની પ્રોપર્ટી નથી હોતી. એ સરકારી પ્રોપર્ટી હોય છે. સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું એક સૌથી મોટો ગુનો બને છે. હવે જે ઝાલોદ તાલુકાના પેથાપુર ગામની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પપ્પુભાઈ હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈની જીત થઈ. વિજયભાઈની જીત થઈ અને પપ્પુભાઈની હાર થઈ એટલે ભાજપના હારેલા ઉમેદવાર પપ્પુભાઈ પોતાના જે સમર્થકો હતા તેઓ ડેરીના સંચાલક હતા. ડેરીના સંચાલક મિત્રોને કહ્યું કે જે વિસ્તારમાંથી આપણને મતો નથી મળ્યા તે વિસ્તારના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દો. જ્યારે પશુપાલકો દૂધ ડેરી ઉપર દૂધ ભરવા જાય છે ત્યારે તેઓને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે કે તમારું દૂધ અહીંયા લેવામાં નહીં આવે. પરંતુ આ જ પશુપાલકો 20 વર્ષ સુધી ડેરીની અંદર દૂધ આપ્યું હતું. તેમ છતાં પણ ભાજપ હારી એટલે બધું બંધ, ભાજપ જીતે તો બધું ચાલુ. એટલે એ જ રીતે અહીંયા જે એક ચોથી ઘટના હતી, ચોથી ઘટનાની અંદર ભરૂચની ઘટના છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામની, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી ગયા અને ખુલ્લી તલવાર લઈને ગામમાં નીકળ્યા અને કીધું કે ભાઈ તમે ભાજપને મત નથી આપ્યો એટલે હવે તમને પીવાનું પાણી નહીં મળે, પીવાનું પાણી બંધ કરવામાં આવે છે. જો કે ભરૂચની ઘટનાની અંદર પોલીસ દ્વારા દેખાવ પૂરતી ફરિયાદ દાખલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવાર ઉપર. એક સામાન્ય કલમો લગાવીને તેઓને જામીન લઈને છોડી દેવામાં આવ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જગ્યા પર જો કોઈ સામાન્ય નાગરિક હોય તો પોલીસ તેનો વરઘોડો કાઢે અને બતાવે કે જો આ છે પોલીસનો પાવર. તો આજે ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારો પોતાની ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે તો તેઓના વરઘોડા કાઢો તો ખબર પડે પબ્લિકને કે ના ભાઈ ખરેખર ભારતીય જનતા પાર્ટી સારી છે. હું અહીંયા કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતો કે કોઈ પાર્ટીના ગુણગાન નથી ગાતો, પરંતુ કાયદો દરેક માટે સરખો છે. એટલા માટે દરેક જે લોકો ખોટું કામ કર્યું છે, જે લોકો સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું છે, એ પછી ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય તે ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તો ભાઈ વિકાસ અને હારે
એટલે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર સરકારે જે વિકાસ કર્યો છે એને જ આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારી ઉમેદવારો ગુંડાગર્દી ઉપર ઉતરી આવે અને વિકાસના જે કામો થયા હોય તેમને તોડી નાખવાના અને ઉખેડી નાખવાના. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આપણો દેશ એ એક લોકશાહી ઉપર ટકેલો દેશ છે અને લોકશાહી જેવું કંઈ જ રહ્યું નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. માટે મારે અહીંયા કહેવું એક જ છે કે દરેક મતદારો જ્યારે પણ મતદાન કરવા જાય છે ત્યારે તેઓ ચોક્કસ તમારો જે ઉમેદવાર છે તેની રગે રગથી વાકેફ થાઓ અને પછી જ મતદાન કરો, જેથી કરીને આવા જે ગુંડા તત્વો છે એટલે કે આવા જે લુખ્ખાઓ ઉમેદવારો જે ઉભા રહ્યા હતા અને જેઓ હારી ગયા તે ઉમેદવારો હારે એટલે બધી તોડફોડ શરૂ કરી દે એવા લુખ્ખા ઉમેદવારોની જગ્યા પર કોઈ સારા ઉમેદવારોને મત આપો તો તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય સારું રહેશે. તો આ હતી આપણી જે 4 ઘટનાઓ હતી તેની વાત કરી. આવી જ રસપ્રદ જે ઘટનાઓ રાજ્યમાં બનતી રહે છે તેને લઈને ફરી આવીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.